તે છોકરાઓએ મને ઘણા બધા પૈસા આપ્યા હતા અને મને એક રાત માટે પોતાની સાથે લઈ ગયા. જ્યારે 5 છોકરાઓએ મારા શરીરથી પોતાની હવસ પૂરી કરી તો અચાનક તેમનો છઠ્ઠો દોસ્ત પણ આવી ગયો. પણ તે જેવો રૂમમાં અંદર આવ્યો તો તેની ચીસ નીકળી ગઈ. કારણ કે સમય માણસને તે બધું જ કરવા માટે મજબૂર કરી દે છે જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું પણ ના હોય. અથવા એમ કહી શકીએ કે ક્યારેક જરૂરિયાતથી વધારે ઈચ્છાઓ માણસને મારી નાખે છે. અને હું પણ ક્યારેય પૂરી ના થાય તેવી ઈચ્છાઓના રસ્તે નીકળી પડી હતી. હું રાત્રે 12 વાગે તે નાના રૂમના બેડ ઉપર પડી હતી અને એક પછી એક છોકરાઓએ મને પોતાની હવસનો શિકાર બનાવી. મારા શરીરનો દુખાવો ચરમસીમા પર પહોંચી ગયો હતો. પણ આ બધું મેં મારી મરજીથી અપનાવ્યું હતું. મને મારા કપડાનું ધ્યાન ન હતું અને ના તો મને મારા શરીરમાં થતા દુખાવો પર ધ્યાન હતું. ફક્ત 2 છોકરાઓ જ મારો આવો હાલ કરી નાખ્યો હતો. મારું શરીર ખૂબ જ જખમી થઈ ગયું હતું. તે વિચારીને જ મારી આત્મા ધ્રુજી ઉઠી હતી કે હજી 3 છોકરાઓ પોતાની હવસ પૂરી કરવા મારી પાસે આવવાના છે અને મારે તેમને ખુશ કરવાના છે. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારા જીવનની કોઈ રાત આવી પણ હશે. આ બધું હું પૈસા માટે કરી રહી હતી. એટલા માટે હવે ના પાડવાનો કોઈ સવાલ જ ન હતો. મારી જવાબદારી અને ઘરવાળાઓની ઈચ્છા મને આ રસ્તે લઈ આવી હતી જ્યાં મારે એક રાતમાં 5 છોકરાઓ સાથે સમય પસાર કરવાનો હતો. સામાન્ય હાલતમાં તો કોઈ છોકરી માટે આવું વિચારવું પણ શક્ય ન હતું. પણ હું જે જગ્યાએ ઊભી હતી તે જગ્યાએ મને આ નિર્ણય લેવામાં વધારે સમય લાગ્યો ન હતો. તે ખૂબ જ તંદુરસ્ત યુવાનો હતા જેની તાકાત સામે હું કાંઈ ન હતી. બેડ સુધી આવવાવાળા બંને યુવાનોએ થોડા જ સમયમાં મારા પર કાબૂ મેળવીને મને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ પહેલી વખત હતું જ્યારે મને કોઈ પુરુષે અડી હોય. બીજા છોકરાના જતાં જ ત્રીજો છોકરો રૂમની અંદર આવી ગયો. મેં એક ઊંડો શ્વાસ લીધો. હું થોડો સમય માંગતી હતી પણ તે કહેવા લાગ્યો કે એટલો સમય નથી મારી પાસે. બહાર તેના બીજા મિત્રો પણ રાહ જોઈ રહ્યા છે. તેની આ વાત સાંભળીને મારી આંખમાંથી આંસુ બહાર આવવા લાગ્યા. તે તરત જ મારી પાસે આવી ગયો અને મારા આંસુડા જોયા વગર પોતાની ઈચ્છાઓ પૂરી કરવા લાગ્યો. મારા શરીરની સહનશક્તિ પૂરી થઈ ગઈ હતી. હું તેને પોતાનાથી દૂર કરવાની કોશિશ કરી રહી હતી પણ જેટલું હું તેને દૂર કરતી તે એટલો જ મારા પર હાવી થઈ જતો હતો. મને લાગી રહ્યું હતું કે તેને આ રમતમાં મજા આવી રહી છે. મારા ધક્કા આપવા પર તે પહેલા કરતાં પણ વધારે તાકાતથી મારી પાસે આવતો હતો. એટલા માટે હવે મેં તેને રોકવાની કોશિશ કરી નહીં અને ચૂપચાપ પોતાના પર વીતી રહેલી આ કયામતને સહન કરતી રહી. 1 કલાક સુધી તે પોતાની તરસ બુજાવતો રહ્યો અને જતાં જતાં તેણે પોતાના દાંતના નિશાન મારી ડોક પર મૂકી દીધા હતા અને કહેવા લાગ્યો કે બીજી વખત આવો મોકો મળશે તો તે મારી સાથે જરૂર સમય પસાર કરશે. તેના ગયા પછી મેં એક નજર મારા શરીર પર ફેરવી તો હું મારા શરીરને જોઈ પણ શકતી ન હતી. શરીરનો કોઈ એવો અંગ બાકી ન હતો જ્યાં કોઈ જખમ ના હોય. ત્રીજા છોકરા એ તો હદ કરતાં પણ વધારે મને જખમી કરી નાખી હતી અને ઘણી બધી જગ્યાએ તેના દાંતના નિશાન છોડી દીધા હતા. અને પછી તેના બીજા 2 મિત્રોએ પણ એક કલાક સુધી મને પોતાની હવસનો શિકાર બનાવ્યો. તે લોકોને મારા પર જરા પણ દયા આવી ન હતી અને આવતી પણ શું કામ. તે લોકોએ તો મને એક રાત માટે ખૂબ જ મોટી રકમ આપીને ખરીદી હતી. તે તો પોતાની રકમ વસૂલ કરી રહ્યા હતા અને આ રાત મારા જીવનની કાળી રાત બની ગઈ હતી. મારો એવો હાલ થઈ ગયો હતો કે મને કંઈ હોશ જ રહ્યો ન હતો. હું પડખું પણ ફરી શકતી ન હતી. ધીમે ધીમે મારી આંખો બંધ થવા લાગી. ત્યારે તે છોકરાઓએ મને કહ્યું કે તેમનો એક છઠ્ઠો મિત્ર પણ આવ્યો છે.
મારામાં એટલી પણ હિંમત બાકી ન હતી કે હું તેમને ના પાડી શકતી કે આ વાતનો વિરોધ કરી શકતી. જેવો છઠ્ઠો છોકરો મારા રૂમમાં આવ્યો અને મારી પાસે આવ્યો તો મને જોઈને તેની ચીસ નીકળી ગઈ. તેની ચીસ નીકળવાનું કારણ જાણીને તમારા પણ રૂવાડા બેઠા થઈ જશે. મારું નામ કાજલ છે. મારી ઉંમર 22 વર્ષની હતી. મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કરી રાખ્યું હતું. પણ આ સમયમાં ગ્રેજ્યુએશનની કોઈ કિંમત નથી. લોકોએ માસ્ટર ડિગ્રી કર્યા પછી પણ આમ તેમ નોકરી માટે ફાફા મારવા પડે છે. આ વાતનો સાચો અંદાજો મને તે સમયે થયો જ્યારે હું પોતે નોકરીની તલાશમાં બહાર નીકળી. બધી જ કંપનીઓની આગળ નોકરી માટે યુવાનોની લાંબી લાઈન લાગેલી રહેતી હતી. તેવામાં મને ફક્ત ગ્રેજ્યુએશનના આધાર પર નોકરી ક્યાંથી મળવાની હતી? મારી પાસે તો કોઈ એક્સપિરિયન્સ પણ ન હતો. પણ નોકરી શોધવી એ મારી જરૂરિયાત બની ગઈ હતી. કારણ કે પપ્પાના સ્વર્ગવાસ પછી અમારા માટે ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું. ઘરમાં કમાવાવાળા ફક્ત મારા પપ્પા જ હતા અને અમે 3 બહેનો હતી જેના લગ્ન પણ બાકી હતા. મારી મોટી બહેન ભણેલી ન હતી એટલા માટે કમાવાની જવાબદારી બધી મારા ઉપર આવી ગઈ હતી. નોકરી શોધવા હું જ્યારે ઘરની બહાર નીકળી તો મારા હોશ ઠેકાણે આવી ગયા. હું તો બહારની દુનિયાને ખૂબ જ સરળ સમજતી હતી. પણ મને હવે સમજાયું કે પપ્પા અમારા માટે કેટલી મહેનત કરતા હતા. હું હંમેશા પપ્પાથી નારાજ રહેતી કે તે અમારી ઈચ્છાઓ પૂરી કરતા ન હતા. અને મારી આ નારાજગી જોઈને મારા પપ્પાનો ચહેરો હંમેશા ઉતરી જતો હતો. પણ તે મને ખૂબ જ પ્રેમથી કહેતા હતા કે કાજલ બેટા, તું ચિંતા નહીં કર. એક દિવસ તારા પણ ભાગ્ય ખુલી જશે. પણ તે દિવસ મને મારી કિસ્મતમાં ક્યાંય દેખાતો ન હતો. અને પછી એક દિવસ પપ્પા ઊંઘમાં જ ભગવાનના ધામ પહોંચી ગયા. સવારે જ્યારે અમારી આંખ ખુલી તો પપ્પા અમારી સાથે ન હતા. ત્યારે મને ખબર પડી કે પપ્પા અમારા જીવનમાં કેટલા મહત્વના હતા. જ્યાં સુધી તે અમારી સાથે હતા કમસે કમ અમને દુનિયાની નજરમાંથી બચાવીને રાખતા હતા અને અમને જમવાનું મળી રહેતું હતું. પપ્પાના સ્વર્ગવાસ પછી પરિવારવાળાએ થોડા દિવસ મદદ કરી. પછી તે લોકો પણ પોતાના જીવનમાં વ્યસ્ત થવા લાગ્યા. અને આજના સમયમાં કોણ કોનું પેટ ભરે છે? તેથી મને મજબૂરીમાં ઘરની બહાર નોકરી માટે નીકળવું પડ્યું. મને સમજાઈ ગયું હતું કે આ દુનિયામાં સ્ત્રીઓનું બહાર નીકળવું કેટલું મુશ્કેલ છે. મને કોઈ કંપનીમાં નોકરી મળતી ન હતી. બધી કંપનીઓની બહાર હજારો યુવાનોની લાઈન લાગેલી રહેતી હતી. મેં સ્કૂલમાં નોકરી કરવાનું વિચાર્યું તો તેમાં મને ફક્ત 6,000 પગાર ઓફર કરવામાં આવ્યું, જેમાં અમારા ઘરના બિલ જ ભરી શકું તેમ હતી. પછી મને એક મિત્રના ભાઈના ઓળખાણમાં એક રેસ્ટોરન્ટમાં વેટરની નોકરી મળી ગઈ. આ રેસ્ટોરન્ટ શહેરના ભીડભાડવાળા એરિયામાં હતું, જ્યાં હંમેશા ભીડ રહેતી હતી. ત્યાં મારે કાળા કલરનું ગોઠણ સુધીના કટવાળું ગાઉન પહેરવાનું હતું. બીજા દિવસે મને નોકરી પર બોલાવવામાં આવી હતી. તે નોકરીમાં મારે ઘણા અજીબ કામ કરવાના હતા. ત્યાં તેમને વેઇટરના નામ પર મોડર્ન છોકરીઓ જોઈતી હતી, જેના નાના નાના વાળ અને ઘણો બધો મેકઅપ કરીને ડાઇનિંગ હોલમાં ઊભો રહેવાનું હતું. મેં તે યુનિફોર્મ મારા બેગમાં નાખ્યો અને ઘરે આવી ગઈ. હું હજી નક્કી કરી શકી ન હતી કે મારે આ નોકરી કરવી જોઈએ કે ના કરવી જોઈએ. આ મારા માટે ખૂબ જ અઘરું કામ હતું. પણ ભૂખ માણસ પાસે બધું જ કરાવે છે. હું જ્યારે ઘરે પાછી આવી તો મારી મમ્મી દરવાજા ઉપર જ ચિંતામાં ઊભા હતા. મને જોઈને તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા. મેં માને કહ્યું કે તે દરવાજા પાસે શું કામ ઊભા છે? તો તે રડતા રડતા કહેવા લાગ્યા કે ઘરમાં લાઇટ નથી. 2 મહિનાથી લાઇટ બિલ ન ભરવાને કારણે આપણી લાઇટ કાપી નાખવામાં આવી છે. મમ્મીની આવી વાત સાંભળીને મારું હૃદય બેસી ગયું. ગરમીનો સમય હતો. આવા સમયમાં લાઇટ વગર રહેવું ઘણું મુશ્કેલ હતું.
મારી મમ્મીના આંસુએ મારા માટે નિર્ણય લેવો ખૂબ જ આસાન કરી નાખ્યો હતો. મેં મમ્મીને ગળે લગાવ્યા અને કહ્યું કે મને ખૂબ જ સારી જગ્યાએ નોકરી મળી ગઈ છે અને કાલથી મારે નોકરીએ જવાનું છે. મારી મમ્મીએ મારા માથા પર હાથ રાખીને કહ્યું કે હવે તું જ અમારા હાથ છે અને તારે જ તારી બંને બહેનોના લગ્ન કરાવવાના છે. મમ્મીએ મારા ખભા પર ખૂબ જ મોટી જવાબદારી નાખી દીધી હતી અને હું વિચારતી હતી કે આ જવાબદારી હું કઈ રીતે પૂરી કરી શકીશ. મને મમ્મીએ પૂછ્યું કે તને કઈ જગ્યાએ નોકરી મળી છે, પણ હું મમ્મીને કહેવા માંગતી ન હતી કે મને નોકરી ક્યાં મળી છે. તો મેં મમ્મીને કહી દીધું કે એક મોટી કંપનીમાં અને ખૂબ જ સારી નોકરી મળી છે. મારી નોકરીનો સમય બપોરે 3 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધીનો છે. નોકરીનો આ સમય સાંભળીને મમ્મીને ખૂબ જ આશ્ચર્ય થયો. મેં તેમને ખોટું કહી દીધું કે મલ્ટીનેશનલ કંપનીમાં 24 કલાક કામ થતું હોય છે. આ સમયે અમારે પૈસાની એટલી જરૂર હતી કે મમ્મીએ મને વધારે સવાલ જવાબ કર્યા નહીં અને મને નોકરીમાં આગળ વધવાના ઘણા બધા આશીર્વાદ આપ્યા. બીજા દિવસે બપોરે 2 વાગે હું રેસ્ટોરન્ટમાં જવા માટે નીકળી ગઈ. મને શું ખબર હતી કે મારી કિસ્મત મને ક્યાં લઈ જવાની છે. મેં રેસ્ટોરન્ટમાં જઈને મારા કપડાં બદલ્યા. મેનેજરે મને દરવાજા પાસે ઊભી રાખી દીધી અને કહ્યું કે આજે તારો નોકરીનો પહેલો દિવસ છે, તો રેસ્ટોરન્ટની અંદર આવતા જતા બધા લોકો સાથે તારે પ્રેમથી વેલકમ કરવાનું છે. અને મને ખીજાઈ ગયો કે શું આવા મોઢે આવી ગઈ છે, જા પહેલા થોડો મેકઅપ કરી લે. મેનેજરની આવી વાત સાંભળીને હું ખૂબ જ ચિંતિત થઈ ગઈ, કારણ કે મારી પાસે મેકઅપનો કોઈ સામાન ન હતો. ત્યાં હાજર બીજી હોકરીએ મને પોતાની પાસે બોલાવી અને ફટાફટ મારા ચહેરા પર થોડો મેકઅપ કરી નાખ્યો. તે પછી મેં મારા ચહેરાને અરીસામાં જોયો તો પોતાને જોઈને હું ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગઈ. મને ખબર હતી કે હું ખૂબ જ સુંદર છું અને મારો રંગ પણ ગોરો છે, પણ થોડાક મેકઅપએ મને વધારે સુંદર કરી નાખી હતી. હું પોતાને અરીસામાં જોઈ રહી હતી ત્યારે તે બીજી હોકરીએ કહ્યું કે અહીંયા સુંદરતાને જોઈને જ કામ પર રાખવામાં આવે છે, નહીંતર કામ કરવા માટે તો ઘણા બધા મળી જાય છે. મને ખબર પડી ગઈ હતી કે આ નોકરી મને મારી ડિગ્રીના લીધે નહીં પણ મારી સુંદરતાના લીધે મળી હતી. નોકરીનો પહેલો દિવસ મારા માટે ખૂબ જ ભારી હતો. હું 3 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી દરવાજા પર ઊભી હતી. ત્યાં આવનારા લોકોમાં સ્ત્રીઓ કરતાં પુરુષોની સંખ્યા વધારે હતી. રાત સુધી મારા પગમાં ઘણો દુખાવો થવા લાગ્યો હતો અને હજી મારે બસ પકડીને ઘરે પહોંચવાનું હતું. રાત્રે લગભગ 12 વાગે હું ઘરે પહોંચી તો મારા મમ્મી મારી રાહ જોઈ રહ્યા હતા. મેં મમ્મી સાથે બેસીને થોડું જમ્યું અને તરત જ બેડ પર જઈને સૂઈ ગઈ. મને પપ્પાની ખૂબ જ યાદ આવી રહી હતી, કારણ કે પપ્પા સૌથી વધારે મહારાજ નખરા સહન કરતા હતા. હું હંમેશા નાની નાની વાત પર તેમનાથી નારાજ થઈ જતી હતી, પણ પગના દુખાવાને કારણે મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ પડી નહીં. બીજા દિવસે ફરીથી 2 વાગે હું ઘરેથી નીકળી ગઈ. આજે મને દરવાજા પાસે ઊભી રાખી નહીં. આજે મારે લોકોના જમવાના ઓર્ડર લેવાના હતા. આ કામ મને થોડું સરળ લાગ્યું હતું, પણ થોડી જ વારમાં મને ખબર પડી ગઈ કે આ કામ થોડું પણ સરળ ન હતું. હું જેની પાસે ઓર્ડર લેવા જતી તે લોકો મને ઉપરથી નીચે સુધી જોતા હતા અને એક અજીબ સ્માઇલ આપતા હતા. મારે પણ તેમની સાથે સ્માઇલ આપીને વાત કરવી પડતી અને ત્યાં આવતા લોકો જાણી જોઈને ઓર્ડર આપતી વખતે વાર લગાડતા હતા અને ઘણી વખત તો ઓર્ડર આપતી વખતે મારા ઘણા નજીક આવી જતા હતા. આ રેસ્ટોરન્ટ અમારા જેવા વેટરના લીધે જ ચાલતું હતું, કારણ કે ત્યાં વધારે પુરુષો જ આવતા હતા. દિવસો ફટાફટ પસાર થવા લાગ્યા. નોકરી કરતા મને 1 મહિનો થઈ ગયો હતો.
છેલ્લા અઠવાડિયે મારી સાથે જે થયું તે ઘણું અજીબ હતું. પુરુષોનું મારી સામે અજીબ નજરથી જોવું અને ઓર્ડર દેવાના બહાને મારી નજીક આવવું અને ડબલ મિનિંગ શબ્દોમાં વાતો કરવું. પણ આ નોકરીની સૌથી સારી વાત એ હતી કે પગાર કરતાં વધારે મને તે મહિને ટીપ મળી હતી, જેના લીધે મેં લાઇટ બિલ ભરી દીધું હતું. ધીમે ધીમે હું આવા માહોલની ટેવ પાડી રહી હતી. 5 છોકરાઓ જે રોજ સાંજે રેસ્ટોરન્ટમાં આવતા અને સૌથી ખૂણાવાળા ટેબલ પર બેસી જતા હતા, તે ટેબલ મારા ભાગમાં હતું. તો મારે રોજ તેમનો ઓર્ડર લેવા જવું પડતું હતું. તે 5 છોકરા લગભગ 24 થી 25 વર્ષના યુવાન હતા, જે મને ખૂબ જ અલગ નજરથી જોતા હતા. આજે પણ જ્યારે હું તેમની પાસે ઓર્ડર લેવા ગઈ તો તેમાંથી એક મને પૂછવા લાગ્યો, તું અહીંયા મજબૂરીમાં નોકરી કરે છે ને? મેં હામાં જવાબ આપ્યો. તેણે તરત જ પોતાનું કાર્ડ કાઢ્યું અને મારી સામે મૂકી દીધું અને કહેવા લાગ્યો, તું ખૂબ જ શરીફ છોકરી લાગે છે. ક્યારે પણ મદદની જરૂર પડે તો એક વખત યાદ કરી લેજે. મેં કંઈ પણ વિચાર્યા વગર તે કાર્ડ લઈને મારી પાસે રાખી લીધું. તે હસવા લાગ્યા. તે પછી આવું રોજ જ થવા લાગ્યું. હું તેમની પાસે ઓર્ડર લેવા જતી તો તે મને કોઈને કોઈ સવાલ પૂછતા હતા. રોજ થતી મુલાકાતને કારણે અમે થોડા ફ્રેન્ડલી થઈ ગયા હતા. આ જ રીતે બીજો મહિનો પણ પસાર થઈ ગયો. પછી એક દિવસ મારી મમ્મીએ મને કહ્યું કે તારી મોટી બહેન માટે એક માંગો આવ્યું છે. તે લોકો જલ્દી લગ્ન કરવા માંગે છે. મમ્મીની આ વાત સાંભળીને હું ખૂબ જ ચિંતામાં પડી ગઈ, કારણ કે હજી તો મેં ઘરનો ખર્ચો જ મારા ખભા પર ઉઠાવ્યો હતો. લગ્નની જવાબદારી તો હું વિચારી પણ શકતી ન હતી. તો મમ્મી મને કહેવા લાગી કે તું તારી કંપનીમાંથી લોન લઈ લે. આટલી મોટી કંપની છે. જો લાખ રૂપિયાની પણ લોન મળી ગઈ તો તારી બહેનના લગ્ન થઈ જશે. મારી બહેનની ઉંમર 26 વર્ષની થઈ ગઈ હતી અને મમ્મી તેને લઈને ઘણી ચિંતા કરતા હતા. હવે હું મમ્મીને શું કહેતી કે હું એક સાધારણ રેસ્ટોરન્ટમાં નોકરી કરું છું, તો લાખ રૂપિયા મને ક્યાંથી મળવાના હતા? મેં મમ્મીની વાતનો કોઈ જવાબ આપ્યો નહીં. પણ મમ્મીની આંખોમાં મને આશાની કિરણો ચોખ્ખી દેખાઈ રહી હતી. મમ્મીને વિશ્વાસ હતો કે મને કંપનીમાંથી લોન મળી જશે અને હું વિચારતી હતી કે મેં જે ખોટું કહ્યું તેણે મને ક્યાં ફસાવી દીધી. બીજા દિવસે હું રેસ્ટોરન્ટમાં ગઈ ત્યારે હું ખૂબ જ ચિંતામાં હતી અને મારી સાથે કામ કરતી હોકરીએ આ વાત નોટિસ કરી લીધી હતી. તે મને કહેવા લાગી, શું વાત છે કાજલ? આજે ખૂબ જ ચિંતામાં લાગે છે. મેં તેને કહ્યું કે મારી મોટી બહેનના લગ્ન કરવાના છે અને મારી પાસે થોડા પણ પૈસા નથી. મારી વાત સાંભળીને તે કહેવા લાગી કે તો આટલો ખર્ચો કરવાની શું જરૂર છે? સાદાઈથી પણ લગ્ન થઈ શકે છે. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ, કારણ કે તે કદાચ સાચું કહી રહી હતી. ઘરે આવીને મેં મમ્મીને બહેનના લગ્ન સાદાઈથી કરવાનું કહ્યું તો તે કહેવા લાગી કે છોકરાવાળાને આપણા ઘરની પરિસ્થિતિ વિશે ખબર નથી અને તે લોકોએ દહેજના નામ પર એક લાંબો લિસ્ટ આપી દીધું છે. જો મેં તારી બહેનને ખાલી હાથે ત્યાં મોકલી તો તે આખી જિંદગી તારી બહેનને સંભળાવ્યા કરશે. મમ્મીની વાત સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવી ગયો. મેં તેને કહી દીધું કે તો બહેનના લગ્ન તેવા ઘરમાં કરવાની શું જરૂર છે? મારી મમ્મી મારા પર જ ગુસ્સો કરીને કહેવા લાગી કે એક તો ઘણી મુશ્કેલીથી તારી બહેન માટે એક સારા ઘરની વાત આવી છે અને તને તેમાં પણ ખામીઓ દેખાય છે. જો તારા પપ્પા જીવતા હોત તો મારે તારી પાસે આવી રીતે હાથ જોડવાની જરૂર ના પડી હોત. તે ગમે તેમ કરીને પોતાની છોકરી માટે પૈસાની વ્યવસ્થા કરી આવત. મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેમની વાતે મને પણ ખૂબ જ દુઃખી કરી હતી. તે કદાચ સાચું કહી રહ્યા હતા. જો પપ્પા જીવતા હોત તો તે ગમે ત્યાંથી પૈસા લઈ આવત. મેં મમ્મીને ગળે લગાડ્યા અને કહ્યું કે હું તમને પ્રોમિસ કરું છું કે
હું જલ્દી જ પૈસાની વ્યવસ્થા કરી લઈશ. પણ હું પોતે જાણતી ન હતી કે હું આ પૈસા ક્યાંથી લાવીશ. મારા માટે ઘરમાં પપ્પાની જગ્યા લેવું ઘણું અઘરું હતું. દિવસો આ જ રીતે પસાર થતા રહ્યા. મેં રેસ્ટોરન્ટમાં જઈને મેનેજરને પૈસાની વાત કરી તો તેણે મને એવી નજરથી જોયું કે જાણે તે હમણાં જ મને આ રેસ્ટોરન્ટમાંથી કાઢી મૂકશે. તેમણે મારી વાતનો કોઈ જવાબ આપ્યો નહીં. હું સમજી ગઈ હતી કે તેમણે પૈસાની ના પાડી દીધી છે. રોજની જેમ હું તે 5 છોકરાઓ પાસે ઓર્ડર લેવા ગઈ તો તેમાંથી એક કહેવા લાગ્યો કે શું વાત છે, આજે તમારો ચહેરો ખૂબ જ ઉતરેલો છે. તેની વાત સાંભળીને ખબર નહીં કેમ મારી આંખમાંથી આંસુ પડવા લાગ્યા. તે વારે વારે પૂછવા લાગ્યા. તો મેં મારી ચિંતાનું કારણ તેમને કહી દીધું, કારણ કે મને પણ એવા માણસની જરૂર હતી જેની આગળ હું મારું દુઃખ કહી શકું. મારી વાત સાંભળીને તેમના ચહેરા પર હાસ્ય આવી ગયું અને તે કહેવા લાગ્યા કે આટલી નાની વાત માટે તમે આટલા ચિંતામાં છો. અમે તમને કાર્ડ શું કામ આપ્યું છે કે કોઈ પણ કામ હોય તો તમે અમને યાદ કરો. હું આશ્ચર્યથી તેમની સામે જોવા લાગી. હું વિચારી પણ શકતી ન હતી કે અજાણ્યા લોકો મને પૈસા આપશે. તે લોકોએ તરત જ મને લાખ રૂપિયાની ઓફર કરી દીધી. હું તેમની તરફ જોઈ રહી હતી. તે લોકો કહેવા લાગ્યા કે લાખ રૂપિયા આપવા તેમના માટે કોઈ મોટી વાત નથી, પણ મારે પણ તેમનું કંઈક કામ કરવું પડશે. તેમની વાતથી મને સમજતા વાર ના લાગી કે તેમને મારી પાસેથી શું જોઈએ છે. હું તરત જ ડરી ગઈ અને મેં મારા પગ પાછળ કરતા કહ્યું કે હું ખૂબ જ સંસ્કારી પરિવારમાંથી આવું છું અને હું કોઈ ખોટું કામ નહીં કરી શકું. તેમણે તરત જ કહ્યું કે અમે તો તમને ઓફર આપી છે, સ્વીકારવી કે નહીં તે તમારી ઈચ્છાનો વિષય છે, પણ આજના સમયમાં તમને કોઈ લાખ રૂપિયા નહીં આપે, ભલે તે તમારો ગમે તેટલો નજીકનો સંબંધી કેમ ના હોય. તેમની વાત બિલકુલ સાચી હતી, પણ હું મારી ઇજ્જતના બદલામાં લાખ રૂપિયા મેળવવા માંગતી ન હતી. મેં તરત જ ના પાડી દીધી. હું મારી હાલતથી ખૂબ જ થાકી ગઈ હતી અને જ્યારે હું ઘરે પહોંચી તો મારી મમ્મી અને મારી બહેન મારી રાહ જોઈ રહ્યા હતા. મમ્મીએ મને કહ્યું કે બહેનના સાસરાવાળા 1 મહિના પછી જ લગ્નની વાત કરી રહ્યા છે અને તે તારી મોટી બહેન સાથે નાની બહેનને પણ તેના નાના દેવર સાથે લગ્ન કરાવવા માંગે છે અને આ જ રીતે એક જ ખર્ચમાં બંને બહેનોના લગ્ન પણ થઈ જશે. નાનીના લગ્નની વાત સાંભળીને મને ખૂબ જ ખુશી થઈ હતી, પણ 1 મહિનાનો સમય સાંભળીને મારો તો જીવ જ નીકળી ગયો હતો, કારણ કે મારાથી હજી સુધી પૈસાની કોઈ વ્યવસ્થા થઈ ન હતી અને મમ્મીને મારી પાસેથી ઘણી આશાઓ હતી. મેં એક વખત મારી બહેન સામે જોયું તો તેની આંખો ખુશીને કારણે ધમકી રહી હતી. હું પણ મારી બહેનના સાસરાવાળાને મળી હતી. તે લોકો ઘણા સારા હતા, પણ આજના સમયમાં સાદાઈથી અને વગર દહેજે કોણ લગ્ન કરે છે? તે પણ આ જ સમાજમાં રહેતા હતા. હું મારી બહેનની આંખમાં દેખાઈ રહેલી ખુશી હંમેશા માટે જોવા માંગતી હતી. મેં મમ્મીને કહ્યું કે તમે પૈસાની ચિંતા ન કરો અને લગ્ન નક્કી કરી દો. મારી આ વાત સાંભળીને ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો, પણ તે લોકોને ક્યાં ખબર હતી કે આ ખુશી માટે મારે મારી આબરૂ બીજાને આપવાની હતી. બીજા દિવસે જઈને મેં તે 5 છોકરાઓ સાથે રાત વિતાવવા માટે હા પાડી દીધી. તે લોકો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા અમને ખબર હતી કે તમે જરૂર માની જશો. મેં મમ્મીને કહ્યું કે વર્ષનો અંતે ઓફિસમાં ઘણું વધારે કામ હોય છે અને તેના લીધે મારે રાત્રે ઓફિસમાં જ રોકાવું પડશે અને કંપનીએ મારી લોન પણ મંજૂર કરી લીધી છે. એટલા માટે હું તેમની વાત માનવા માટે મજબૂર છું. લોન પાસ થવાની વાત સાંભળતા જ મમ્મી ખૂબ જ ખુશ થઈ ગયા અને મને રાત રોકાવા માટે રજા પણ આપી દીધી. રાત્રે 11 વાગે રેસ્ટોરન્ટમાંથી છૂટ્યા પછી હું તે 5 છોકરાઓ સાથે જતી રહી.
તે પાંચે છોકરાઓએ મને પોતાની હવસનો નિશાનો બનાવ્યો અને જ્યારે છઠ્ઠો છોકરો અંદર આવ્યો હતો, મને જોઈને તેની ચીસ નીકળી ગઈ, કારણ કે બેડ આખો લોહીથી લથપથ થઈ ગયો હતો અને કદાચ હું મારા જીવનના અંતિમ શ્વાસો લઈ રહી હતી. તેણે તરત જ મને પોતાના હાથેથી ઉઠાવી અને ગાડીમાં નાખીને એક નાના હોસ્પિટલમાં લઈ ગયો. કદાચ તે હોસ્પિટલ તેના કોઈ ઓળખીતાનું જ હતું. મને થોડા કલાકો આઈસીયુમાં રાખ્યા પછી મારી હાલત થોડી સારી થઈ, પણ મારું શરીર મારી બરબાદી કહી રહ્યું હતું. તે છોકરો તે 5 છોકરાઓનો મિત્ર હતો, પણ તેની અંદર હજી માણસાઈ બાકી હતી. તેને મારા પર રહેમ આવી ગયો, નહીતર કદાચ હું ત્યાં બેડ ઉપર જ જીવ ગુમાવી બેસવાની હતી. મેં તરત જ મમ્મીને ફોન કરીને કહ્યું કે મને કંપનીમાંથી છૂટી મળી નથી, એટલે મારે આજે પણ કંપનીમાં જ રહેવું પડશે. તે છોકરાઓએ હોસ્પિટલનો બધો જ ખર્ચો આપ્યો હતો અને તેના મિત્રો પાસેથી લાખ રૂપિયા લઈને મને આપ્યા હતા. તે પાંચે મિત્ર ખૂબ જ અમીર પરિવારના હતા. તે જો ઈચ્છતા તો મને બરબાદ કર્યા વગર પણ મારી મદદ કરી શકતા હતા. મારા સારા થયા પછી મને હોસ્પિટલમાંથી છૂટી મળી ગઈ અને મને પૈસા પણ મળી ગયા, પણ હવે પહેલા જેવું કશું રહ્યું ન હતું. તે છોકરાએ મને પોતાની ફેક્ટરીમાં નોકરી કરવા માટે ઓફર આપી હતી અને મને વિશ્વાસ અપાવ્યો હતો કે ત્યાં હું ઇજ્જતથી નોકરી કરી શકીશ. આજે મારી બંને બહેનોના લગ્ન થઈ ગયા અને હું તે છોકરાની ફેક્ટરીમાં નોકરી કરું છું. હું એક વાત સારી રીતે જાણી ગઈ હતી કે આજના સમયમાં કોઈ પોતાના મતલબ વગર કોઈની મદદ કરતો નથી. હંમેશા નોકરી કરવાવાળી છોકરીઓને ઇજ્જતની નજરથી જોવું જોઈએ, કારણ કે તે ખૂબ જ મજબૂરીમાં પોતાના ઘરેથી નીકળતી હોય છે. ભલે તે ગમે તેવા કપડાં પહેરીને રેસ્ટોરન્ટના દરવાજે જ કેમ ના ઊભી હોય. તો દોસ્તો, આ હતી અમારી આજની કહાની. આશા રાખીએ છીએ કે તમને અમારી આ કહાની પસંદ આવી હશે. તમને આ કહાની કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક અવશ્ય કરો. અને જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા વિડિયો સૌપ્રથમ મળતા રહે. મળીએ નવા વિડિયોમાં. ધન્યવાદ.